વલસાડ રૂરલ પોલીસે હાઈવે પરથી પેટ્રોલ ટાંકીમાં છુપાવી લઈ જવાતો વિદેશી દારૂ સાથે એક ઇસમને ઝડપી પાડ્યો। મળતી વિગત અનુસાર વલસાડ રૂરલ પોલીસની ટીમ પોલીસ મથક હદ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી, જે દરમિયાન વલસાડ રૂરલ પોલીસ મથકના કોન્સ્ટેબલ મયુરસિંહ કનકસિંહ રાઠોડને ખાનગી રાહે મળેલી બાતમીના આધારે એક સફેદ કલરની મારુતિ ઇકો કાર નંબર GJ21CB 0729માં એક ઇસમ વિદેશી દારૂ લઈ વાપી તરફથી સુરત તરફ જતો હોય, જેના આધારે રૂરલ પોલીસે અતુલ ઓવરબ્રિજ નજીક બાતમીવાળી કારની વોચ ગોઠવી હતી। જે દરમિયાન બાતમીવાળી ઇકો કાર આવતા રૂરલ પોલીસે સરકારી લાકડી વડે કાર ચાલકને અટકાવવાનો ઇશારો કરતા ચાલકે પોતાની કાર સાઈડે ઊભી રાખી હતી અને ત્યારબાદ ચાલકની પૂછપરછ કરતા કારમાં દારૂ હોવાનું જણાવતા કારને પંચોની હાજરીમાં પોલીસ મથકે લાવી કારમાં આવેલ પેટ્રોલની ટાંકીમાં બનાવેલા ચોરખાનામાં વિદેશી દારૂ હોવાનું માલુમ પડતા પોલીસે પેટ્રોલ ટાંકી બહાર કાઢી તેમાંથી કુલ નંગ 96 વિદેશી દારૂનો જથ્થો, જેની કિંમત ₹12,000 ઝડપી પાડ્યો હતો। વલસાડ રૂરલ પોલીસે કારની કિંમત ₹2 લાખ, દારૂની કિંમત ₹12,000 તથા એક મોબાઈલની કિંમત ₹5,000 મળી કુલ ₹2,70,000નો મુદ્દામાલ કબજે કરી વલસાડ રૂરલ પોલીસ મથકે ફરિયાદ દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે।